સાથીદાર મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે નાનકડી ચર્ચા કરી હતી કે આપણે ગુજરાતમાં આપણી સરકાર સ્થાપવા માટે રાજકીય પક્ષની સ્થાપના કરેલ છે કે જેનું નામ ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી એવું નામ રાખ્યું છે. આ બધાની પાછળ આપણે ગઈકાલે એક ચર્ચા પણ કરી હતી કે દેશના 4 તત્વો, જ્યારે દેશની વાત કરીએ ત્યારે ગુજરાત એમાંથી બકાત રાખી શકાતું નથી. આમ છતાં આપણે ગુજરાતમાં જ રસ છે, માટે ગુજરાતની વાત વિશેષ કરીશું કે ગુજરાતમાં 4 તત્વો આપણને લૂંટી રહ્યા છે: રાજકીય નેતાઓ અને માફિયાઓ, વહીવટી અધિકારીઓ, ધર્મગુરુઓ અને ચોથા ઉદ્યોગપતિઓ. આ સંયુક્ત સાથે મળીને એકાબીજાની સાંઠગાંઠ ઊભી કરીને આપણે લૂંટી રહ્યા છે અને એની સાંઠગાંઠ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલી છે, જેને આપણે તોડી શકીએ એમ નથી. એની સામે આંદોલન કરીએ, એની સામે વિરોધ કરીએ, જેની સામે પ્રેસ નોટ આપીએ, સરકારને લખીએ તો પણ એ તોડી શકાય એમ નથી. તો એના ઉકેલ માટે શું કરવું જોઈએ? આ લોકો વધુને વધુ બળવાન બનતા જાય છે, વધુને વધુ બળવાન બનતા જાય છે. કારણ કે આપણા સત્તા અને પૈસાના ભૂખ્યા રાજકીય નેતાઓ, એવી જ પરિસ્થિતિ ધર્મગુરુઓની પણ છે, એવી જ પરિસ્થિતિ આપણા ઉદ્યોગપતિઓની છે. અને વહીવટી તંત્ર તો ખરું જે સતત લૂંટે છે આપણને. એની એટલી બધી આકાંક્ષાઓ વધતી જાય છે જેને આપણે અટકાવી શકતા નથી. અને અટકાવવા માટે થઈને આપણે સત્તા ઉપર આવવું પડે. અને એ પણ કેવી રીતે? નવી નેતાગીરી, ભણેલી અને નવી નેતાગીરી, બુદ્ધિશાળી નેતાગીરી જો ઊભી કરીએ અને સત્તા ઉપર બેસીએ તો જ શક્ય બને. અને આ નેતાગીરી પાસે, નવી નેતાગીરી પાસે એક રાષ્ટ્રીય ભાવના હોવી જોઈએ. રાષ્ટ્રધર્મ એને જ મહત્વ આપવું હોય, એને મુખ્ય ધર્મ સ્વીકારવો પડે અને માનવતાને સ્વીકારવી પડે. એટલે કે રાષ્ટ્રધર્મ અને માનવતા બંનેને સરખું સન્માન આપી, સરખું માન આપી અને જો સત્તા ઉપર આપણે આવીએ તો જ ગુજરાતમાં પરિવર્તન આવી શકે. નહીતર કે જે દસકાઓના દસકાઓ વયા જશે તો પણ પરિવર્તન આવશે નહીં. આપણે 2 દિવસ પહેલાં વિડીયોમાં જોઈએ છીએ સોશિયલ મીડિયામાં કે અંબાણી જૂથ, એટલે કે મુકેશભાઈ અંબાણી પોતાના પુત્રના લગ્નની આમંત્રણ આપવા નિમિત્તે સોનિયાબેનને અને રાહુલ ગાંધીને મળ્યા. એમાં અત્યારે સોનિયાબેન સાથેના જ ફોટા દેખાય છે. એટલે કે મુકેશ અંબાણીને પણ ખ્યાલ આવી ગયો છે કે હવે મોદી સાહેબના, એમના પરમ મિત્રના વળતા પાણી છે અને કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો છે કેન્દ્રમાં. તો એમની સાથે બેઠક કરવાની શરૂઆત કરવી જોઈએ. એક વખત શિવસેના જ્યારે સત્તા ઉપર આવી ત્યારે શપથવિધિ વખતે, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ વખતે સૌથી પહેલાં મુકેશ અંબાણી પહોંચ્યા હતા. આ બધા તકવાદી ઉદ્યોગપતિઓ છે જેમની પાસે રાષ્ટ્ર ભાવના પણ નથી ને માનવતા પણ નથી. તો જે સત્તા ઉપર આવશે એમની સાથે હાથ મિલાવી અને પોતાના ઉદ્યોગો વિકસાવશે અને પોતાના આર્થિક હિતને વધારેમાં વધારે બળવાન બનાવશે. ગઈકાલે આપણે વાત કરી કે અંબાણી અને અદાણી ભૂમાફિયા તરીકે સોશિયલ મીડિયામાં ઉપસી આવ્યા છે. લોકોની, ખેડૂતોની જમીન સરકારી વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓના સહારે, સત્તાધારી પક્ષના સહારેથી
એ ખેડૂતો પાસેથી ઝૂંટવી રહ્યા છે, પચાવી પડી રહ્યા છે. એટલે ગુજરાતમાં કદાચ કોંગ્રેસ આવે તો પણ એમાં આપણું કંઈ ભલું થવાનું નથી, ખેડૂતો માટે કંઈ થવાનું નથી, ખેત મજૂરો માટે કંઈ થવાનું નથી, સામાન્ય મજૂરો માટે કંઈ થવાનું નથી. આ કેવી વાત બનશે કે એક વખત આમ આદમી પાર્ટીનો જે જુવાળ આવ્યો, પરપોટાની જેમ શમી ગયો, એમ કદાચ ગુજરાતમાં કોંગ્રેસને પણ સત્તા ઉપર બેસાડશે તો કોંગ્રેસ પાસે એવું વહીવટી તંત્ર નથી, એની પાસે કોઈ મુદ્દાઓ નથી, એની પાસે કોઈ આયોજન નથી કે ખેડૂતોનો વિકાસ કરી શકે, ગરીબ લોકોનો વિકાસ કરી શકે, સારું શિક્ષણ આપી શકે. કેજરીવાલે ઘણી વાતો કરી દીધી સારા શિક્ષણની, પણ એના નેતાઓને વારંવાર અપીલ કરતો હતો કે ભાઈ તમારી શિક્ષણની પદ્ધતિ તો આપો. કોઈ જવાબ નથી. એ લોકો પાસે વહીવટી તંત્ર ઉપર કોઈ કાબુ નથી. આ વહીવટી તંત્ર સત્તા ઉપર આવે તો પણ આ જ લોકો, આ જ અમલદારો, આ જ આઈપીએસ અધિકારો, આ જ કલેક્ટરો, આ જ કમિશનરો સત્તા ઉપર બેઠેલા હશે, અને સત્તા ઉપર બેઠેલા વહીવટી અમલદારો લખલોટ પૈસા ભેગા કરે છે. એને કોંગ્રેસ આવશે તો અટકાવી શકે એમ નથી, કારણ કે કોંગ્રેસ પાસે એવું માળખું નથી, એની પાસે એક સમજણ નથી. એની પાસે એક જ સમજણ છે કે સત્તા મેળવો, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લો અને અમલદારોને ખુશ રાખો અને સત્તાને ટકાવી રાખો. જેવું ભાજપે કર્યું છે એવું કોંગ્રેસ જ કરવાની છે. તો આપણું કોણ? શિક્ષણમાં પણ એ જ પરિસ્થિતિ છે, પોલીસ ખાતાની પણ એ જ પરિસ્થિતિ છે. તો એના માટે, એના પરિવર્તન માટે થઈને 1/7/1997 જ્યારે નિવૃત્ત થયો, 27 વર્ષ પહેલાં, ત્યારે એક નક્કી કર્યું હતું કે ગુજરાતમાં આપણે આપણો રાજકીય પક્ષ સ્થાપવો છે. પણ પરિસ્થિતિ એ હતી કે આપણા મગજમાં હિન્દુત્વનો ઉન્માદ હતો, રામના નામનું આપણા મગજમાં ભૂત ભરેલું હતું. હિન્દુત્વ શું છે આપણે સામાન્ય લોકો સમજી શકતા નથી. અને વારંવાર કહેતો, ભાઈ રામ તો વર્ષોથી આપણા ગામના ચોરામાં બેઠા છે, અને નાના હતા ત્યારે ગામડાની આરતીમાં અમે એ ચોરે જઈ અને આરતી કરતા હતા. રામ કોઈ આજકાલના નથી, અને રામે ક્યારે હિન્દુત્વની વાત કરી નથી, કૃષ્ણએ ક્યારે હિન્દુત્વની વાત કરી નથી, ઋષિ મુનિઓ પણ ક્યારે હિન્દુત્વની વાત કરી નથી. તો હિન્દુત્વ શું? તો ભાજપ કે એ જ હિન્દુત્વ? તો આરએસએસ કે એ જ હિન્દુત્વ? ના ભાઈ, ભાજપ અને આરએસએસ કોઈ હિન્દુત્વના ઠેકેદારો નથી. એમની પાસે હિન્દુત્વ જ નથી. સત્તા માટે હિન્દુત્વનો એક જુવાળ ઊભો કર્યો છે. જેમ ધર્મગુરુએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે, પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે જુદા જુદા ધર્મના નામે જે જુવાળ પેદા કર્યો છે, એવું જ જુવાળ રાજકીય પક્ષોએ, એટલે કે ભાજપે અને આરએસએસે હિન્દુત્વના નામે જુવાળ પેદા કર્યો છે. હાથરસનો પ્રસંગ આપણે ગઈકાલે પણ જોઈ લીધો. એક ધર્મના નામે આંધળી પ્રજાને કેટલી લૂંટાઈ છે. ભાજપ સરકારે એ જ કર્યું છે. જબરજસ્ત ઉતાવળ કરીને, અધૂરો કામને જેમ તેમ લોટ પાણીને લાકડા ભેગા કરીને રામ મંદિર ઊભું કર્યું અયોધ્યાનું, સારા રોડ બનાવ્યા, ઉચ્ચ કક્ષાનું એને હજી તો સ્માર્ટ સિટી બનાવવા માટેના કામગીરી ચાલુ કરી. કેટલાય ગરીબ લોકોના મકાન ઉપર બુલડોઝર ફેરવીને મકાનો એક્વાયર કર્યા. નાના વેપારીઓના વેપાર તોડી નાખ્યા, કારણ કે અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ત્યાં 5 સ્ટાર હોટલો ખોલવા માટે જગ્યા આપવી છે, એમને મોલ માટે જગ્યાઓ આપવી છે. તો આ ક્યાંથી મળે? અયોધ્યાની જગ્યાઓ તો મર્યાદિત છે. તો ગરીબ લોકોના મકાનો તોડી નાખે તો જ થાય, નાના વેપારીઓની દુકાનો તોડી નાખે તો જ થાય. શિક્ષણના નામે ગુજરાતમાં મીંડું છે. આ બધી જ આપણે જોઈએ છીએ.
તો આ બધાના ઉકેલ માટે ગઈકાલે વાત કરી કે આપણે આપણી સરકાર હોવી જોઈએ અને એ સરકારમાં ખેડૂતોને પણ પ્રતિનિધિ મળે, ભણેલા યુવાઓને અને બહેનોને પણ પ્રતિનિધિ મળે, નાના વેપારીઓનું પણ પ્રતિનિધિત્વ જળવાય છે અને દરેક કમ્યુનિટી, ગુજરાતની દરેક કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ નવી સરકારમાં જળવાઈ રહેવું જોઈએ. એટલે કે નવી સરકારની સ્થાપના પછીથી અમલદારો અને અધિકારીઓનું સામ્રાજ્ય તૂટી જશે, એમના વહીવટી તંત્ર ઉપર અંકુશ આવી જશે. આપણે આખો જ મેન્યુઅલ તૈયાર કર્યો છે અને એણે સતત ને સતત કામ કરવું પડશે અને કોઈ પણ કામ અઠવાડિયા કે 15 દિવસમાં એને નિકાલ લાવવો પડશે. આપણું વહીવટી તંત્ર છે. પછી ન્યાયતંત્ર હશે તો પણ એણે 6 મહિનામાં કોઈ પણ કેસનો નિકાલ લાવવો પડશે, જે અત્યારે વર્ષોના વર્ષો 25-30 વર્ષ નિકાલ લાવવા માટે નીકળે છે અને પછી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જિંદગી નીકળી જાય. મિત્રો, તો આજનો દિવસ અમે પાર્ટીને સ્થાપના કરી દીધી છે. દિલ્હીની ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા પાસે રજિસ્ટર્ડ પણ કરાવ્યું છે. એટલે રાષ્ટ્રીય પાર્ટીઓ જે રીતે રજિસ્ટર થાય છે એ જ રીતે આપણે રજિસ્ટ્રેશન મેળવી લીધું છે. રજિસ્ટ્રેશન મેળવ્યા પછીથી આપણે બેંક એકાઉન્ટ પણ ચાલુ કર્યું છે અને ગુજરાત સરકાર પાસે, એટલે કે ગુજરાત ચૂંટણી આયોગ પાસે પણ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને આપણને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, સુધરાઈ કોર્પોરેશન, એટલે કે ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી લડવા માટે આપણે પ્રતીક પણ ફાળવી દીધું છે. એ મારા વિડીયોમાં દરેકમાં મૂકું છું. સિમ્બોલ છે, હાથ લારી ખેંચતો મજૂર. તો આ કમ્પ્લીટ વિધિ પૂરી થયા પછીથી આપણે પાર્ટી ચાલુ કરવી હતી, પણ કમનસીબે 6 મહિના મોડી થઈ છે. મારી પણ એક થોડીક તકલીફ આવી ગઈ હતી શારીરિક, સ્પાઇન ઓપરેશન, મારા મિસિસનું પણ સ્પાઇન ઓપરેશન. આ બધાની અંદર મારા 6 મહિના નીકળી ગયા અને 6 મહિનાને અંતે આપણી પાસે એવી વ્યવસ્થા નહોતી થઈ શકી. 3 થી 4 ઉમેદવારો આપણે લોકસભામાં ઊભા રહેવા માટે તૈયાર હતા, પણ ઘરની બહાર હું ન નીકળી શકું ત્યાં સુધી કેવી રીતે એમને મદદરૂપ થઈ શકું. બીજું, આપણી પાસે ફંડ પણ નહોતું. આ બધાના કારણે આપણે થોડાક સ્થગિત થઈ ગયા હતા. બધામાંથી ધીમે ધીમે નીકળતો જાઉં છું અને એના માટે અમદાવાદ પણ શિફ્ટ થઈ ગયો છું અને એકાદ મહિનામાં અમદાવાદમાં ઓફિસ પણ ચાલુ કરીશું. તો મિત્રો, આજનો દિવસ, જોકે આપણા માટે દરેક દિવસ, ઈશ્વરે દરેક દિવસ ઉત્તમ આપ્યો છે. દરેક ક્ષણ એ સારું મુહૂર્ત જ ગણાય. ઈશ્વરના દરબારમાં કોઈ ભેદભાવ નથી. દરેક કલાક, દરેક મિનિટ ઉત્તમ જ ગણાય છે, પણ આપણી માનસિકતા હોવી જોઈએ. આમ છતાં આપણી એક રૂઢિગત માનસિકતા છે, એને ચાલુ રાખી છે કે અષાઢી બીજ, અમે ગામડામાં હતા ત્યારે પણ અષાઢી બીજ જ્યારે ઉગે ત્યારે ખેડૂતો એક હાથ જોડી અને એક વિનંતી કરતા ચંદ્રને, અને એ એક પ્રાર્થના એની હતી, બીજ માવડી ચૂલે તાવડી, 2 બળદિયાને 1 ગાવડી. બીજને માવડી તરીકે ગણી એની પાસે માગતા હતા અને એ પ્રમાણે આજે અષાઢી બીજનો દિવસ છે, 7/7/2024. અને આ દિવસ એક મારા માટે રિમાર્કેબલ દિવસ છે, યાદગાર દિવસ છે કે મેં 7/7/1997, 27 વર્ષ પહેલાં મેં નિવૃત્તિ લીધી હતી અને નિવૃત્તિ સમયે નક્કી કર્યું હતું, ચિમનભાઈના મિસિસ ઉર્મિલાબેનને પણ સંદેશો મોકલ્યો હતો કે જ્યારે હવે મારે રાજકારણમાં આવવું છે ત્યારે હું અમારી પાર્ટી હશે ત્યારે જ આવીશ. આપણી પાર્ટીની સ્થાપના થઈ ગઈ છે અને આપણે એક જ મંત્ર રાખ્યો છે, રાષ્ટ્રધર્મ અને માનવતા. એ જ આપણો ધર્મ છે, એ
એ ધર્મ સ્વીકારીને આપણે પાર્ટીની સ્થાપના કરી છે. આપણી પાર્ટી, અને જો તમારા સહકાર હશે તો ટૂંક સમયમાં સત્તા ઉપર આવીશું, ગામડાથી માંડી અને વિધાનસભા સુધી, કે જેમાં દરેક કોમનું પ્રતિનિધિત્વ હશે. કોમવાદ નીકળી ગયો હશે. દરેક કોમનો સરખો આર્થિક વિકાસ હશે. પછાત વર્ગ હોય કે રોડ ઉપર રહેતો કે ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકો હોય, એમનો પણ સરખો વિકાસ થશે. અને એવી કોઈ પણ ભૂખમરો પેદા ન થાય ગુજરાતમાં, એવી આપણે આયોજન કર્યું છે. તો આજના દિવસે જુદા જુદા વિસ્તારમાંથી મિત્રોને બોલાવવાના હતા, નક્કી કર્યું હતું. પણ રિલીફ ઉપર, જે ઓફિસ ઉપર, જે સ્થળ ઉપર બેસાડવા હતા, એ અષાઢી બીજને કારણે એ બધા રોડ બ્લોક થઈ ગયા છે. એટલે વાહન વ્યવહાર પણ મળી ન શકે અને લોકોને અવર જવરની પણ મુશ્કેલી પડે. બીજા થોડાક દિવસો પછી એ આપણે બોલાવીશું. પણ આજનું જે નક્કી કરેલું દિવસ છે, એ દિવસને આપણે વિસરવો નથી, ભૂલવો નથી. આજની તારીખથી આપણે આપણી પાર્ટીની સંગઠનની વિધિ શરૂ કરીએ છીએ. આવતીકાલના વિડીયોમાં એ સંગઠન કેવી રીતે હશે, એમાં જોડાવા માટે શું કરવું, એની એક નવેસરથી આપણે એક વાત કરીશું. જો કે અત્યાર સુધી ઘણી અપીલ કરી છે સંગઠનમાં જોડાવા માટે, પણ વિધિવત રીતે એ આપણે સંગઠનની શરૂઆત કરી ન હતી. તો ફરીવાર આવતીકાલે આપણે વાત કરીશું કેવી રીતે સંગઠનની શરૂઆત કરીશું. અને ઘણા મિત્રો જોડાવા તલફાફડ પણ થયા છે, આતુર પણ છે, કારણ કે બધાને પરિવર્તન જોઈએ છે. આજે રિક્ષાવાળા પાસે ઊભો હતો, એને પણ કહ્યું હતું કે હવે આ ભાજપને ગુજરાતમાંથી કાઢો. ત્યારે એક જ વાત કરી કે ન કોંગ્રેસ, ન ભાજપ, ન આમ આદમી, આપણો જ પક્ષ હોય તો કે વધુ ઉત્તમ. લોકોની પણ એક માંગ છે. તો આપણે નિષ્ઠાપૂર્વક કેવી રીતે કામ કરી શકીએ, સત્તા ઉપર કેવી રીતે આવી શકાય, એની વ્યૂહરચનાની વાત અને સંગઠનના વ્યૂહરચનાની વાત આવતીકાલથી આપણે શરૂ કરીશું. તો આજે અષાઢી બીજના દિવસે 7/7/2024ના દિવસે આપણે આપણી પાર્ટીના સંગઠનની શરૂઆત કરીએ છીએ. અને જ્યાં સુધી તમારો સહકાર નહીં મળે ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. જેટલો તમારો સહકાર વધશે એટલા આપણે સત્તા પરિવર્તન આપણે કરી શકીશું. આપણે 5 વર્ષ સુધી ભાજપ સરકારની સમય પૂરો થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ગુજરાત નવનિર્માણના દિવસો ઘણા મિત્રોને યાદ છે. તો નવનિર્માણ પાર્ટ 2 શરૂ કરીને પણ આપણે વર્તમાન સરકારને હાંકી કાઢીશું, ભાજપની સરકારને હાંકી કાઢીશું. પણ તમે સંગઠિત થશો તો. આપણે નથી ખાંભી ખોડવી, નથી ને માર ખવડાવવા, કોઈને શહીદ નથી બનાવવા. ઠંડી તાકાત ઊભી કરીને આપણે વર્તમાન ભાજપની સરકારને ગુજરાતમાંથી સત્તા ઉપરથી હાંકી કાઢવી છે. આશા છે કે આપ તમામ મિત્રો આ હવે એક વિડીયોને ફોરવર્ડ કરો, લોકો સુધી પહોંચાડો. એમાં કરકસર ન કરો. જ્યારે વિડીયો બનાવવામાં હું મારો સમય આપું છું, તૈયાર કરવામાં સમય આપું છું, ત્યારે તમારે માત્ર 5 મિનિટમાં જ ફોરવર્ડ કરવાના છે. અને એ પણ આપણા ગુજરાતના હિત માટે, મારા વ્યૂ માટે નહીં, ગુજરાતના હિત માટે. તો આશા રાખું છું કે હવે આપણે સંગઠિત થઈશું, એક મળી, અને જે કંઈ સંગઠન માટેનું વોટ્સઅપમાં જે વાત કરીશું, આવતીકાલે વાત કરીશું, એ પ્રમાણે આપણે અનુસરતા જઈશું. તો 6 મહિનાની આપણે એક સંગઠનની પ્રક્રિયા પૂરી કરવી છે. પ્રાથમિક સંગઠન 6 મહિનામાં પૂરું થવું જોઈએ. એટલે કે 6 મહિનામાં આપણી પાસે કામ કરતી 10-15ની ટીમ, ગામડે શક્ય હોય તો ગામડા સુધી, તાલુકા સુધી, જિલ્લા સુધી અને શહેર સુધી સ્થપાય એવા આપણે સતત પ્રયત્નો કરવા છે. અને જે લોકો સાથે સંકળાય એ અઠવાડિયામાં 3 થી 4 દિવસ 1 થી 1.5 કલાક માટે પાર્ટીનો આપે, ગુજરાત માટે આપે, આપણા ગુજરાતના પરિવર્તન કરી આપણા હિત માટે આપે. અને સાથે સાથે દરરોજ 10-10, 15-15 મિનિટમાં
આપણી પાર્ટીના ઉદ્દેશના 10-10 મિનિટના વિડીયો મૂકતા જઈશું. સાંભળજો. અને શરૂઆતમાં 1 મહિનામાં આપણે વોટ્સઅપ અને યુટ્યુબની દુનિયામાં છવાઈ જવું છે. આભાર. જય હિન્દ. જય ગુજરાત. સ્વાવલંબી ગુજરાત.